જૂનાગઢના અંબિકાનગર વાડી ખાતે સિંધી સમાજના ઓલ્ડ ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા સિનિયર સિટીઝન સન્માન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના વડીલો પ્રત્યે સન્માન વ્યક્ત કરવા સાથે સફળ દાંપત્ય જીવનના 50 વર્ષ પૂર્ણ કરનાર 25 દંપતીઓનું વિશેષ બહુમાન કરાયું હતું. આ પ્રસંગે સામાજિક અને ધાર્મિક સેવાઓમાં સતત યોગદાન આપતા વડીલોને શાલ ઓઢાડી તથા શ્રીમદ ભગવદ્ ગીતા અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા, જેને સફળ બનાવવા ગોવિંદભાઈ, હીરાનંદભાઈ, રમેશભાઈ અને પરમાનંદભાઈ સહિતના અગ્રણીઓએ ભારે જહેમત ઉઠાવી હતી. જય ઝૂલેલાલ. હું ગોવિંદ મેલવાણી જૂનાગઢથી બોલું છું. સર, અમારા જૂનાગઢમાં ઓલ્ડ એસએસસી પ્રેસ ગ્રુપ જે છેલ્લા 2 મહિનાથી કામ કરે છે, એ 2 મહિનાની અંદર જે અમને પ્રેરણા મળી છે કે સમાજ માટે કંઈક ઉપયોગી બનીએ, સમાજને કંઈ નવી દિશા તરફ લઈ જઈએ, એના અનુસંધાને એને ધ્યાનમાં રાખી અમે આ 2 મહિનામાં એક બે એવા કાર્ય કર્યા જે સમાજને ગમે અને સમાજની ઉત્થાન થાય અને સમાજનો વિકાસ થાય. એમાં પહેલો કાર્ય હતો જૂની બુકો જે અમારા બાળકો પાસે હતી એની પાસેથી કલેક્ટ કરી અને એ જ બુકો જે જરૂરતમંદ બાળકો હતા એને અમે બુકો અહીં આપેલી. આ કાર્યમાં આપણે આ સંસ્થા થ્રુ આપણે પહેલા તો સૌથી પહેલા આપણે જે છોકરા ભણતા હતા એની બુકો કલેક્ટ કરી એ લોકો જે પસ્તીમાં આપવા માંગતા હતા એને પસ્તીમાં ન આપી અમારા ગ્રુપમાં જમા કરાવી ગયેલ ને અમારા ગ્રુપ તરફથી જે ઈ બુકો જે જરૂરતમંદ જે વિદ્યાર્થીઓ હતા એને આપે, જેથી જરૂરતમંદ અને ગરીબ વિદ્યાર્થીઓને પુસ્તકો લેવાનો ફરક ન થાય. અને બીજી જે વાત છે, ખાસ અમારા સમાજમાં જે વડીલો જેની 70 વર્ષથી વધુ ઉંમર હોય અને એવા વડીલો, એવી દંપતીઓ જેને લગ્ન કરે 50 વર્ષ થયા હોય, જે પ્રેરણારૂપ યુવાનો માટે પ્રેરણારૂપ બને. આજકાલ જે હાલતા માણસોના ઘર તૂટે છે, એ લોકોને યુવાનોને પ્રેરણા મળે કે 50 વર્ષથી અમારા વડીલો એક ક્ષત્રિય છે, એક ગણપારીએ છે, તો અમે શા માટે. તો આજે આ જૂનાગઢની અંદર અંબિકાનગર જનરલ પંચાયતની વાડીમાં એક જબરદસ્ત વડીલોનું સન્માન કરવા માટેનો જે આપણે જે કાર્યક્રમ રાખ્યો એમાં 125 જેટલા વડીલો હાજર રહેલા અને અમારો કાર્યક્રમ તમામ સારા નમૂને, બહુ સરસ નમૂને સફળ થયેલું છે. જેને બદલે બધાને એવું અમારી ટીમે જે કરેલું પાયાની અંદર કરેલું કાર્ય એને હું નમસ્કાર કરું છું. પહેલા જે અમને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ પરોક્ષ રીતે કે પ્રત્યક્ષ રીતે અમને જે મદદ કરેલી છે એ બધાને હું અભિનંદન પાઠવું છું અને હું એનો બધાનો ઉપકાર માનું છું.